કચ્છ જિલ્લામાં આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ અને અતિવૃષ્ટિની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે પશુપાલકોને જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે। હવામાન વિભાગની આગાહીને પગલે પશુઓ તથા પશુધનની સુરક્ષા માટે આગોતરા તકેદારીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે। જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું છે કે ભારે વરસાદની સ્થિતિમાં પશુઓને શક્ય હોય ત્યાં સુધી ઊંચાણવાળા અને સલામત સ્થળે ખસેડવા જોઈએ। પશુઓને સાંકળ કે દોરડાથી બાંધી રાખવાને બદલે ખુલ્લા મૂકવા હિતાવહ છે, જેથી તેઓ જોખમની સ્થિતિમાં પોતે સલામત સ્થળે પહોંચી શકે। પાણી ભરાતી જગ્યાઓ, જર્જરિત મકાનો, નબળી દિવાલો અને જોખમી વૃક્ષોની આસપાસ પશુઓને રાખવાનું ટાળવું જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં પશુઓની સારવાર માટે જરૂરી દવાઓ અને રસીઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। આકસ્મિક પરિસ્થિતિમાં પશુઓની સારવાર માટે તાલુકા કક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમ કાર્યરત છે। કોઈપણ તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો પશુપાલકો નજીકના પશુ સારવાર કેન્દ્ર અથવા હેલ્પલાઇન નંબર 1962 પર સંપર્ક કરી શકે છે। ડોક્ટર પટેલે પશુપાલકોને અપીલ કરી છે કે ભારે વરસાદ, પૂર કે વાવાઝોડા જેવી સ્થિતિ દરમિયાન સરકાર અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી આગાહીઓ અને સૂચનાઓ પર સતત નજર રાખે। ખાસ કરીને ખુલ્લા વાડાઓમાં રાખવામાં આવતા પશુઓ, નાના વાછરડા, ગાભણ અને બીમાર પશુઓ તેમજ ઘેટા બકરા માટે વિશેષ કાળજી રાખવી જરૂરી છે। ઉપરાંત ગૌશાળા અને પાંજરાપોળોમાં રહેલા વૃદ્ધ અને અશક્ત પશુઓની સુરક્ષા માટે પણ પૂરતી વ્યવસ્થા કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે। જિલ્લા પશુપાલન અધિકારીની કચેરીએ તમામ પશુપાલકોને આગોતરી સાવચેતી રાખી પશુધનને સુરક્ષિત રાખવા અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક પશુચિકિત્સા સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે। ડૉક્ટર રાજેશ પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી ભુજ। હવામાન વિભાગ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તરફથી મળેલ સૂચના મુજબ આગામી 2 થી 3 દિવસમાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિ થવાની સંભાવના છે। જે અન્વયે કચ્છ જિલ્લા પશુપાલન વિભાગ તરફથી જિલ્લાના પશુપાલકો અને ગૌશાળા પાંજરાપોળોના સંચાલકોને અપીલ કરવામાં આવે છે કે ભારે વરસાદ અને અતિવૃષ્ટિ દરમિયાન આપના પશુઓને ઊંચાણવાળી જગ્યાએ ખસેડવા, પશુઓને સાંકળ અને ખીલાથી બાંધવાને બદલે ખુલ્લા મૂકવા, પશુઓને નદી, નાળા, કુદરતી વહેણ, તળાવ અને ડેમથી દૂર રાખવા તથા પશુઓને જર્જરિત દિવાલ, જર્જરિત મકાન કે મોટા જૂના વૃક્ષોથી દૂર રાખવાની પશુપાલન વિભાગ અને વહીવટીતંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે। જિલ્લા પશુપાલન વિભાગ તરફથી તાલુકા કક્ષાએ પૂરતી દવા અને રસીઓનો જથ્થો ઉપલબ્ધ છે તથા તાલુકા કક્ષાએ આકસ્મિક સંજોગોમાં રેપિડ રિસ્પોન્સ ટીમની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે। આકસ્મિક સંજોગોમાં પશુપાલકોને નજીકની પશુ સારવાર સંસ્થા અને તાલુકા વહીવટીતંત્રનો સંપર્ક કરવાનો અત્રેથી જણાવવામાં આવે છે।